ચાલ્યો ગયો અને હવે ભગવાન કૃષ્ણના લગ્નની વાત કરવા સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે તત્પર અને પરીક્ષિત એક કાને કથા સાંભળતા અનશન વ્રત ધારણ કરી અને કથા સાંભળે અને એમાંય ભગવાનના લગ્ન કરવા હોય ને તો ઈશ્વર સાથે જ કરાય. હાઈટ વાઇટ ને લાઇટ જોવા ન જવાય. ભગવાન આઈ લવ યુ કહેવાની ઈચ્છા થાય ને તેથી મારા કાળિયા ઠાકરને કહેજો આઈ લવ યુ, હે કૃષ્ણ આઈ લવ યુ. આ જગતમાં પ્રેમ કૃષ્ણ સમજી શકે અને પ્રેમ કરવા જેવું કોઈ પાત્ર હોય તે મારો કાળિયો ઠાકર છે. બાકી બધા આજે જન્મે કાલે મરી જાય. હું તો વરુ મારા વિઠ્ઠલ વરને મારો અખંડ ચૂડલો હો જાય. વરવું જ છે આ બુદ્ધિને તો મારા કાળિયા ઠાકરની સાથે વરાવજો, એની સાથે પરણાવજો અને ભગવાન જે કાંઈ સદલક્ષ્મી આપે ને એ સત્કાર્યમાં વપરાય, ભગીરથ કાર્યમાં વપરાય. એ જ આપણું સૌભાગ્યની વાત છે. સર્પ છે ને એ વર્ષ દિવસે કાંચળી કાઢે, શરીરની ખોળ. એક વર્ષ થાય ને એટલે જનાવરે એની કાંચળીને કાઢી નાખે. તો આપણે તો જનાવર કરતાં કંઈક સારા માનવ છીએ, મન બુદ્ધિ આપ્યા છે. તો આપણે પણ આ શરીરનો 10મો ભાગ સેવા કરીને, મનનો 10મો ભાગ કથા કીર્તન સાંભળીને, કીર્તન કરીને, અને ધનનો 10મો ભાગ પણ તમારે નહીં, બધાએ બ્રાહ્મણ ક્ષત્રિય, બ્રાહ્મણ તો પેલા કાળ બ્રાહ્મણનું કર્મ છે વેદ ભણવું, વેદ ભણાવવો. પછી ભલે અમને ગમે લોકોને જે કહેવું હોય કે વેદ ભણવું, વેદનું જ્ઞાન આપવું, દાન દેવું, દાન લેવું. બ્રાહ્મણે દાને કરવું જોઈએ. દાન લેવાનો અધિકાર છે બ્રાહ્મણને, એમ દાન દેવાનો પણ અધિકારી બને છે. 6 કામ છે બ્રાહ્મણના: યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, એટલે ટૂંકમાં વેદ ભણવો અને વેદ ભણાવવો. પોતાના સમાજને આ શ્લોકને આ લોક સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે, સમજાવીને, પ્રેમ કરીને. પણ આ શ્લોકને લોક સુધી પહોંચાડવાનું મૂળ કાર્ય આ છે. વેદ ભણવો, ભણાવો, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન દેવું અને દાન લેવું. આ 6 કર્મ બ્રાહ્મણના છે. એટલે 10મો ભાગ તો અમારે કાઢવો જોઈએ. પછી પોથીના રીંગણા ન ચાલે. તમારે રીંગણા ખવાય નહીં, પણ અહીં તમે ધરી જાઓ તો હું ઘેર જઈને ઘરવાળી પાસે બનાવડાવીને ખાવ, ન ચાલે. આપણામાં હોય ને એ જ બીજાને કહેવાય. આપણે આ બાજુ વિદર્ભ નરેશ રૂકમી અને વિદર્ભ દેશના રાજાને પોતાની એક કન્યા હતી. રૂક્ષ્મણી નામની કન્યા ભીષ્મકની દીકરી અને રૂકમીની બેન રૂક્ષ્મણી. એકવાર